તો નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ જાણવાના સાધનો કયા કયા છે। જ્યારે આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ તો સૌથી પહેલા શું જાણવા પડે? ઇતિહાસના સાધનો કયા છે? સાધનો એટલે પુરાવો, ડોક્યુમેન્ટ્સ કહીએ કે દસ્તાવેજ કહીએ। ઇતિહાસનો એક મૂળભૂત સિદ્ધાંત છે। કયો સિદ્ધાંત છે? કોઈને ખબર છે? મલિનાથે આપેલો કે ના મૂલમ લિખ્યતે કિંચિત, એટલે આધાર પુરાવા વગર કશું લખવું જોઈએ નથી। અને રાંકે પણ કીધું છે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી। એના વિશે આપણે ભણી ચૂક્યા છે। એમની 4 સિરીઝ આપણે ઓલરેડી અપલોડ થઈ ગઈ છે, જે ચેનલ ઉપર જઈને પણ તમે જોઈ શકો છો, ના જોઈ હોય એ લોકો। તો આજે આપણે જોઈશું પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો। તો આપણો ભારત કેવું હતો, એમની રાજનીતિક સ્થિતિ કેવી હતી, સામાજિક સ્થિતિ કેવી હતી, આર્થિક સ્થિતિ કેવી હતી, ધાર્મિક સ્થિતિ કેવી હતી, સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, એના વિશે જાણવું હોય અને આખો ઇતિહાસનો લેખન કરવું હોય। આજે જે પણ ઇતિહાસ ભણી રહ્યા છે ને આપણે, એ ઇતિહાસ શેના આધારે લખાયેલો છે? એ સાધનોના આધારે, જેને આપણે પુરાવો કહીએ, સાધનો કહીએ, એને આધારે લખાયેલો છે। તો એ સાધનોને આપણે અધ્યયનની દ્રષ્ટિએ જુદા જુદા ભાગોમાં આપણે વહેંચી શકાય છે। જેમાં આમ તો દરેક વિદ્વાનોએ અલગ અલગ રીતે વહેંચ્યા છે। કોઈ કહે છે અલેખિત સાધનો છે, કોઈ કહે છે લેખિત સાધનો છે, પણ એમાં મેજર જે ભાગો છે એ ભાગો મેં અહીંયા લખ્યા છે। જેમાં મોટે ભાગે આપણે શું કહીએ છીએ કે પુરાતાત્વિક સાધનો। કેવા સાધનો છે? પુરાતાત્વિક। અને લેખિત કે સાહિત્યિક સાધનો। હવે જો પુરાતાત્વિક સાધનોમાં પણ 2 ટાઈપના હોય છે, જે અલેખિત એટલે જેમાં કોઈ લખાણ નથી, અને જે લેખિત જેના ઉપર લખાણ મળે છે। હવે પુરાતાત્વિક સાધનોમાં આપણે જોઈએ ને તો જે અભિલેખ છે એના ઉપર આપણને લખાણ મળે છે, એટલે એવા પુરાતાત્વિક સાધનો શેમાં જતા રહેશે? લેખિતમાં। સિક્કાઓ ઉપર પણ આપણે લેખ મળે છે, મુદ્રાઓ ઉપર પણ મળી આવે છે, મોહરો ઉપર પણ મળી આવે છે। તો એટલે જેના ઉપર લખાણ મળે છે એ લેખિત સાધનો હોય, જેના ઉપર લખાણ નથી મળે એ અલેખિત છે। એને જે સાહિત્યિક સાધનો છે, સાહિત્યિક મતલબ જાણો છો, જે પુસ્તકો લખેલી છે, જેને આપણે બુક કહીએ છીએ, તો એ તો બધા સાહિત્યમાં જ જશે, કેમ કે એ બધા શું કહેવાય છે? લેખિત છે। તો અહીંયા આપણે અલેખિત સાધનોથી વાત કરીએ તો એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? અલેખિત સાધનો ઉત્ખનન। ઉત્ખનન જાણો છો? ખોદકામ કરવું। શું કરવું છે? ખોદકામ કરવું છે। હવે જો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવો છે, જ્યારે લિપિનો પણ એટલો બધો આવિષ્કાર નથી હતો, લેખનની શૈલી નથી, કાગળ નથી હતો, કલમ નથી હતી, તો એ સમયે લોકો કેવી રીતે એ વિશેની લોકોની માહિતી કેવી રીતે મળે? તો કે એ લોકોની માહિતી જમીનના અંદર જે દટાઈ ગયા છે એ અવશેષોથી, એ અવશેષોનું ખોદકામ કરવાનું, જેને ઉત્ખનન કહીએ છીએ, ત્યાંથી આપણે અવશેષો પ્રાપ્ત થાય છે। તો એનાથી આપણે માહિતી મળે છે। આપણે પાષાણ કાળની બધી માહિતી હોય, હડપ્પા સભ્યતાની બધી માહિતી હોય, એ બધી માહિતી ક્યાંથી મળે છે? આપણે જે ઉત્ખનનથી આપણે અવશેષો મળ્યા છે। એ અવશેષોમાં શું હોઈ શકે? કે પથ્થરો હોઈ શકે। શું હોઈ શકે? પથ્થરો। કેમ કે શરૂઆતનો જે સમય છે ત્યારે માણસે પોતાની જે જરૂરિયાત છે એના વપરાશ માટે પથ્થરના સાધનોનો કામમાં લીધો। ભલે એ કવાડીના રૂપે હોય, કે ખાણના રૂપે હોય, કે ચાકુના રૂપે હોય, દરેક બાબતમાં દરેક હથિયારો એમના કેવા હતા? હથિયારો કહીએ, ઓજારો કહીએ, સાધનો કહીએ, એ શેના બનેલા હતા? પથ્થરના હતા। શેના હતા? પથ્થરના। તો એવા પથ્થરો મળ્યા છે, એનાથી આપણે માહિતી મળે છે। પછી ધાતુઓ, જે માણસ હળવે હળવે પછી ધાતુથી પરિચિત થયો। ચોથી પહેલા એ માણસે તાંબાની શોધખોળ કરી। કોણે કરી? તાંબાની। પછી કર્મશ આગળ વધતા ગયા, ટીન બનાવ્યો, કાંસો બનાવ્યો, પછી લોખંડ સુધી જતા રહ્યા, હે ને? એ બધી શોધખોળ કરી। તો એવી જે વસ્તુઓ મળી છે આપણે એને ધાતુઓ કહી છે। એવા જે પણ વસ્તુઓ મળી, ભલે એ વાસણો મળ્યા હોય, કે હથિયારો મળ્યા હોય, કે સાધનો મળ્યા હોય, કે જે પણ ધાતુથી બનેલા છે। ધાતુ કોને કહેવાય? કે જેને આપણે હાથથી વગાડીએ છીએ તો ટનની અવાજ આવે। જેમાં શું આવે? ટનની અવાજ આવે। આ લાકડી છે તો ટનની અવાજ નહીં આવશે। જ્યારે કોઈ ધાતુ હોય, ભલે એ એલ્યુમિનિયમ હોય,
લોખંડ હોય કે સ્ટીલ હોય, એનાથી શું છે એ અવાજ કરશે, એને આપણે ધાતુ કહે છે. તો એવી વસ્તુઓ ધાતુઓમાં. પછી માટીના વાસણો. શરૂઆતમાં માણસ બધા જ એને કામના સાધનો શેના હતા? પથ્થરના. પછી એમણે માટીના બનાવ્યા, કેમ કે પથ્થરમાં બહુ મહેનત લાગે અને મહેનત સાથે સાથે એવા જે ઉપયોગી સાધનો ઘડી નહીં શકતો, તો માણસે શું છે માટી ગાળી, એટલે કુમ્હારનું કામ હોય છે ને, એ કામ કરીને માણસે શું છે માટીના ઘર વપરાશની બધી વસ્તુઓ શેની બનાવી? માટીની. આજે પણ ગામમાં અમુક લોકો આપણે પ્રયોગ કરતા હોય છે. હવે તો સ્ટીલ આવી ગયું, એલ્યુમિનિયમ આવી ગયું, એટલે એ બધું ખાઈ ગયો છે. પણ અમુક જગ્યાએ, અને આજે જે શિક્ષિત લોકો છે, સિટીના લોકો છે, એ પાછા એના તરફ વળી રહ્યા છે, હે ને. પછી છે મુદ્રાઓ. શું છે? મુદ્રાઓ, જેને આજે આપણે ચલણ કહીએ છીએ. શું કહીએ છીએ? ચલણ. તો એ સમયે પણ ઉત્ખનનથી આપણે એ ચલણ કહીએ કે મુદ્રાઓ પણ પ્રાપ્ત થયેલી છે. તો એનાથી પણ આપણે માહિતી, એના ઉપર કોઈ સિમ્બલ છે, કોઈ સંકેત આપેલો છે કે કોઈ લખાણ છે, તો એનાથી પણ આપણે એ સમયની માહિતી મળે છે. પછી હાડ પિંજરો, એ માણસના મળ્યા છે કે પછી પશુઓના મળ્યા છે. અને ખાસ કરીને હડપ્પા સભ્યતાનો અને પ્રાચીન ભારતમાં જે આપણે પાષાણ કાળનો અભ્યાસ કરીએ છીએ, જેને પ્રાગ ઐતિહાસિક કાળ કહીએ છીએ, એ કાળનો અધ્યયન કરીએ, તેમાં ઘણા બધા હાડ પિંજરો મળ્યા છે. એ હાડ પિંજરોનો કાર્બન 14 પદ્ધતિ છે. એનાથી આપણે પછી એની આયુ, એટલે એનો સમયગાળો આપણે નક્કી કર્યો છે. તો આ ઉત્ખનનથી પ્રાપ્ત અવશેષો હતા. પછી આપણે જોઈએ પુરાતાત્વિક સ્ત્રોતો. કેવા સ્ત્રોતો છે? પુરાતાત્વિક. પુરાતાત્વનો મતલબ શું થયો? પુરા મતલબ જૂના. જૂના સમયના જે પણ વસ્તુઓ, એટલે જે વસ્તુ ક્યાંથી મળી છે, એ જ ઉત્ખનન કે ખોદકામથી એ વસ્તુઓ મળી છે. એવા કયા સાધનો છે કે સૌથી પહેલા આપણે જોઈએ અભિલેખો છે. કોના છે? અભિલેખ. અભિલેખનો મતલબ શું થાય છે? અભિ એટલે કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ ઉપર કોતરીને લખેલો છે. શું કરીને લખેલો છે? કોતરીને લખેલો છે. ભલે એ ચેણી હથોડાથી લખ્યું હોય કે કોઈ બીજી રીતે લખ્યું, એ કોતરીને લખેલો હોય, એને આપણે શું કહીએ છીએ? અભિલેખ કહીએ છીએ. અભિલેખ જુદા જુદા પ્રકારના હોય છે, જેમાં આપણે કહીએ શિલા. કેવું લેખ છે? શિલાલેખ. એટલે અભિલેખનો પ્રકાર છે, પણ એને શિલાલેખ એટલે કહીએ, એક જે પહાડ હોય છે, પહાડનો એક મોટો પથ્થર હોય છે, એના પથ્થરના ઉપર લખી દેવામાં આવે, એમને શું કહીએ છીએ? શિલાલેખ કહીએ છીએ, હે ને. ગિરનારના હોય, પછી પ્રયાગ પ્રશસ્તિ હોય, એવા બધા મોટા મોટા, એને શું કહીએ છીએ? આપણે શિલાલેખ કહીએ છીએ. જે શિલા ઉપર, શિલા એટલે મોટો પથ્થર, એના ઉપર લખેલો હોય છે. પછી સ્તંભ લેખ. એ ક્યાં મળે છે? સમય અભાવને કારણે હું થોડા ફોટો એમાં સામેલ નહીં કરી શક્યો. સ્તંભ એટલે શું? પિલર. એ પિલર ઉપર લખેલા હોય, ભલે એ મંદિરનો હોય, કોઈ મહલનો હોય, કે પછી કોઈ અન્ય ભવનનો હોય, ભલે એ સ્તૂપનો હોય, જે પણ હોય, એના ઉપર જે લખાણ થયેલો છે ને, એને આપણે શું કહીએ છીએ? સ્તંભ લેખ કહીએ છીએ, હે ને. જે રીતે આપણે આ પિલર, જેને આપણે બીમ કહીએ આજના સમયમાં, તો પહેલાના મકાનો શેના ઉપર હતા? સૌથી વધારે પિલર ઉપર હતા. અને સૌથી વધારે એ શેમાં જોવા મળે છે? જ્યાં મંદિર હોય, જ્યાં હોલ હોય, સાર્વજનિક હોલ હોય કે મહલ હોય, તો એના ઉપર લખેલા છે, એને આપણે કહીએ છીએ સ્તંભ લેખ. બીજો કહીએ છીએ ગુહા લેખ. ગુહા કહીએ કે ગુફા કહીએ, એટલે ગુફામાં. સૌથી પહેલા માણસે ઘર બનાવવાનો નથી શીખ્યો હતો ત્યારે માણસે ક્યાં રહ્યો હતો? જે રીતે પહાડોમાં જ્યાં પણ ખોગાળ એમને મળી ગઈ, જે રીતે ઝાડમાં ખોગાળ હોય છે ને, પક્ષીઓ એમાં રહેતા હોય છે, પક્ષીઓ હોય, સાપ હોય, બીજા જે પણ જંતુ હોય, એ રીતે પહાડોમાં પણ ખોગાળો હોય છે, જેને ગુફા કહીએ છીએ, ગુફા કે ગુહા. તો એમાં માણસ સૌથી પહેલા આશ્રય એમાં લીધો. તો એમાં જ્યારે આશ્રય લીધો, તો તેની દીવારો ઉપર, તેની છત ઉપર એમણે ચિત્ર બનાવ્યા, કશું લખાણ લખ્યો. તો એવા જે લખાણ મળે છે, જે ચિત્રો મળે છે, એને આપણે ગુહા લેખ કે ગુફા લેખ આપણે કહીએ છીએ. આગળ આપણે વિસ્તારથી ભણીશું. પછી છે મૂર્તિ લેખ. એ શું છે? મૂર્તિના ઉપરના ભાગમાં, એટલે ઉપરનો ભાગ કે પછી મૂર્તિના નીચેના ભાગમાં કંઈ ને કંઈ લખાણ મળે. એ ભલે મૂર્તિ કોઈ દેવી દેવતાની હોય, કોઈ વ્યક્તિ વિશેષની હોઈ શકે. જે રીતે કનિષ્કની મૂર્તિ મળી છે, તો એના ઉપર પણ આપણે લખાણ મળ્યો છે. અમુક દેવી દેવતાની મૂર્તિઓ છે, એના ઉપર પણ આપણે લખાણ મળ્યો છે. જે રીતે બુદ્ધની મૂર્તિઓ છે, અમુક એના ઉપર આપણે લખાણ મળેલો છે. તો જે મૂર્તિ હોય એના ઉપર લખાણ જે મળ્યો છે, એને આપણે શું કહીએ છીએ? મૂર્તિ લેખ કહીએ છીએ. પછી તામ્રપત્ર લેખ.
એટલે શું છે? તાંબાનો પત્ર. પહેલાના સમયમાં એવા કાગળ બધા હતા નથી. તો બીજું કયો ધાતુ છે? ચોથી પહેલા માણસ તાંબાથી પરિચિત થયો તો કોઈને પણ આદેશ આપવું હોય, કોઈને ગામ જાગીરમાં આપવું હોય કે કોઈ મંદિરને દાન આપવું હોય તો એના માટે શું છે? તામ્રપત્રો ચાલતા, તાંબાના પથ્થર ઉપર લખી દેતા હતા. એ લખીને આદેશ એમાં પણ શું છે? કોતરતા હતા, એટલે એ કાયમ માટે સ્થાયી થતો હતો. તો એ તામ્રલેખ છે. હવે આ બધા જે પુરાતાત્વિક સાધનો છે ને એ ઓથેન્ટિક વધારે માનવામાં આવે. એમને પ્રાથમિક કક્ષાના સાધનો છે. ઇતિહાસનો અભ્યાસ કરીને 2 કક્ષાના સાધનો હોય, પ્રાથમિક અને દ્વિતીય. તો આવા બધા જે પુરાતાત્વિક સ્ત્રોત છે ને એ પ્રાથમિક કક્ષાના હોય, કેમ કે એમાં જે માહિતી જગ્યા ઓછી હોય એટલે જે માહિતી ટૂંકી અને સચોટ માહિતી હોય એ જ લખવામાં આવે. એમાં અતિશયોક્તિનો અવકાશ હોય, અતિશયોક્તિનું સ્થાન હોય નથી, એટલે એને આપણે વધારે પ્રમાણિક સાધનો તરીકે ગણીએ છીએ. તો અભિલેખ પછી આવી જાય આપણે સિક્કાઓ, હે ને? સિક્કાઓ મળ્યા છે ઘણા બધા પ્રકારના. પછી મુદ્રાઓ કે ચલણ કહી શકીએ. પછી મોહર. મોહર તો ખબર છે? આજે ગુજરાતમાં શું છે? આપણે મોહરને પણ સિક્કો જ કહીએ છીએ. જે તમે કોલેજમાં હો ક્યાં તમે લગાવો છો મોહર, એને આપણે તમે સિક્કો જ કહો, તે સિક્કો લગાવી દે, જ્યારે એનું નામ શું છે? મોહર છે. તો પહેલાના સમયમાં કોઈ વ્યાપારિક શ્રેણીઓ હતી, કોઈ સંગઠનો હતા, અમુક એવા વ્યક્તિઓ હતા જો એ પોતાની એવી મોહર રાખતા હતા, જેને અંગ્રેજીમાં સીલ કહીએ. એ લગાડીને બીજા સાથે વ્યાપાર કરતા હતા. એનાથી સામેનો વેપારી જે વસ્તુ મળી છે એ મોહર જોઈ લેતો હતો, તેને ખબર પડી જતી હતી કે આ માલ જે વેપારીથી મંગાવ્યો છે એ ખરેખર મને એ જ માલ મળ્યો છે. એ હડપ્પા સભ્યતામાં પણ આપણે મળ્યા છે. જૂનામાં જૂના ક્યાંથી મળ્યા છે? હડપ્પા સભ્યતાથી એવી મોહરો કહીએ કે સીલો આપણે પ્રાપ્ત થઈ છે. પછી આપણે ઇસ્મારક, ભવન કે ઇમારત જે પણ કહીએ, એમાં મહલ હોઈ શકે છે, હે ને? કે કોઈ સભા ભવન હોઈ શકે છે, સ્તૂપ હોઈ શકે છે. એવા જુદા જુદા પ્રકારના જે મળ્યા છે ને એવા ઘણા બધા સ્મારક અને ભવનો મળ્યા છે. તો એને આપણે જે એમની કલાકૃતિ છે, ઘણી બધી માહિતી એના ઉપર પણ લેખો મળ્યા છે. તો એના વિશે આપણે સ્મારક અને ભવનમાં જોવાના છે. પછી મૂર્તિઓ અને મંદિર એકબીજાથી જોડાયેલા જ છે. મંદિર હશે તો મૂર્તિ હશે, મૂર્તિ હશે શું હશે? મંદિર હશે. એવા ઘણા બધા મંદિરો છે. આપણે અહીંયા મંદિરોની શરૂઆત ગુપ્ત કાળમાં થયેલી. ક્યાંથી થયેલી છે? પહેલા મંદિરો હતા નથી. ગુપ્ત કાળથી મંદિરો આપણે જોવા મળે, મૂર્તિઓ જોવા મળે. ચોથી પહેલા મૂર્તિઓ ગૌતમ બુદ્ધની બની હતી. બૌદ્ધ ધર્મ જ્યારે યુનાની ભારતમાં આવે છે ત્યારે બુદ્ધની મૂર્તિઓ બની હતી. તો એટલે એવી મૂર્તિઓ કઈ છે, એવા મંદિરો કયા છે, એનો આપણે જોઈશું. પછી આપણે શૈલ ચિત્રકલા. એ શૈલ ચિત્રકલા ક્યાં હોય છે? ગુફાઓમાં હોય છે. ક્યાં હોય છે? ગુફાઓ. શૈલ મતલબ પથ્થરને કહે છે, એટલે પથ્થરને ઉપર લખેલો. શૈલ ચિત્રો કહી શકીએ, ખડગના ચિત્રો પણ આપણે કહી શકીએ. જે અજંતા છે, એલોરા છે, બારાબારની ગુફાઓ છે, એ બધી જેમાં આપણે મળી આવી છે. તો આ આપણે થઈ ગયો પુરાતાત્વિક સ્ત્રોતોનો પ્રકાર. પછી આપણે બીજું જોઈએ લેખિત કે સાહિત્યિક સાધનો. લેખિત કે સાહિત્યિક સાધનો, તો એમાં પણ 2 ભાગ છે એમના. એક તો છે ધાર્મિક સાહિત્ય, જે ધર્મથી જોડાયેલો છે. શેનાથી જોડાયેલો છે? ધર્મથી જોડાયેલો છે એ સાહિત્યને ધાર્મિક સાહિત્ય. બીજું જે ધર્મથી નથી જોડાયેલો એને ધર્મેતર સાહિત્ય કહીએ કે લૌકિક સાહિત્ય કહીએ. કેવું કહીએ? ધર્મેતર કે લૌકિક સાહિત્ય કહીએ છે. હવે ધાર્મિક સાહિત્યનો ભાગ કરીએ તો ચોથી જૂનામાં જૂનો શું છે? બ્રાહ્મણ સાહિત્ય છે. એ આગળ આપણે નેક્સ્ટ 23 તારીખે એમનો જોઈશું, જેમાં બ્રાહ્મણ એ બધા સાહિત્યિક સાધનો આવશે. તો એમાં શું છે? બ્રાહ્મણ સાહિત્યમાં વેદ હોય, ઉપનિષદ હોય, પુરાણો હોય, મહાકાવ્યો હોય, એ બધા શું છે? બ્રાહ્મણ સાહિત્યમાં. પછી આવશે જૈન સાહિત્ય, જે જૈન ધર્મથી જોડાયેલો છે. બ્રાહ્મણ સાહિત્ય એટલે મોટાભાગે આજે હિન્દુ ધર્મમાં ગણવામાં આવે છે, પણ જ્યારે એમની રચના થઈ ત્યારે આખી પૃથ્વી ઉપર એક જ ધર્મ હતો, જેને સનાતન કહીએ છીએ. બાકી કોઈ ધર્મ હતો નથી. પછી જૈન ધર્મના જે પણ સાધનો છે સાહિત્યથી રિલેટેડ એમાં જોઈએ છે. પછી બૌદ્ધ ધર્મના સાહિત્ય, એ 3 ભાગ એમાં થઈ ગયા છે. એના પણ જુદા જુદા પેટા ભાગો છે, એ નેક્સ્ટ આપણે જોઈશું. પછી આપણે ધર્મેતર સાહિત્ય. હવે ધર્મેતર સાહિત્યમાં ઘણા બધા પ્રકારો છે. એમાં એક તો ઐતિહાસિક ગ્રંથ. કેવા ગ્રંથ છે? ઐતિહાસિક, જેમાં ઐતિહાસિક ઘટનાઓ, ઐતિહાસિક પ્રસંગો, ઐતિહાસિક બાબતોનો ઉલ્લેખ છે. અને એવા ઘણા ગ્રંથો અમુક રાજ્યથી સંબંધિત હોય છે.
ઘણા બધા રાજાઓથી જોડાયેલા હોય છે, જે રીતે હર્ષ ચરિત્ર છે તો હર્ષવર્ધન રાજાથી જ જોડાયેલો છે, તો એવા ગ્રંથોને આપણે ઐતિહાસિક ગ્રંથ કહીએ. પછી વિશુદ્ધ સાહિત્ય ગ્રંથ, જે સાહિત્ય ઉપર લખાયેલા છે. શેના ઉપર લખાયેલા છે? સાહિત્યથી જોડાયેલા છે શુદ્ધ રૂપે, તો એવા સાહિત્ય ગ્રંથો હશે. પછી ક્ષેત્રીય સાહિત્ય, ક્ષેત્રીય એટલે મતલબ શું કે જે આપણે દેશી ભાષાઓ છે, તમિલ સાહિત્ય હોય, કન્નડ સાહિત્ય હોય, રાજસ્થાની સાહિત્ય હોય, એ રીતે જૂની જે ભાષા ગુર્જર સાહિત્ય છે, તો એ બધા ક્ષેત્રીય સાહિત્યમાં આવી જશે. પછી આપણે વંશાવલીઓ, એ કોણ લખતા હતા? ચારણ છે, ભાટ છે, એવા બધા લોકો લખતા હતા, આજે પણ લખે છે. કદાચ તમે એ લોકોથી પરિચિત નથી, અમે પરિચિત છે. જેમાં આખા વંશની એક જાતિ છે ને, દરેક જાતિના જુદા જુદા હોય છે. ચારણ, ભાટ એમને કહીએ છીએ. આદિવાસી લોકોમાં એમને બરવા કહે છે. તમારા બાજુ તો મેં જોયા નથી, પણ આપણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનમાં પણ ટ્રાઇબલ લોકોમાં હોય છે, એ લોકો એમને બરવા કહે છે. એ લોકો આખી પેઢીનો ઇતિહાસ સાચવે છે. એટલે કોઈ જાતિ છે તો એ જાતિની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને આજે કઈ પેઢી ચાલી રહી છે, એના બાળકો કોણ કોણ થઈ ગયા, એ બધી માહિતી છે. એને શું છે, ભારત સરકારે એટલે ભારતના કોર્ટે એમને માન્ય રાખી છે. NRC હાલમાં ચાલી રહી છે. ક્યારે વ્યક્તિને એવી આવે કે ભારતનો નાગરિક છે કે નહીં, નાગરિકતા ઉપર પ્રશ્ન આવે, તો પણ એ લોકો જોડે ચારણ, ભાટ લોકો જે પણ હોય, એ વંશાવલી લેખો હોય, એ વંશાવલી આપે તો એનાથી એમને કોર્ટ પણ એમને માન્ય ગણે છે. ઘણા બધા વિવાદો, જે રીતે જયપુરનો એક મોટો કેસ ચાલતો હતો, હે ને, રાજકીય સંપત્તિનો વહેંચણી, તેમાં એ કહે છે આ તો કઈ સંતાન જ નથી, રાજાઓની સંપત્તિની વહેંચણી, તો એના પણ આ વંશાવલીના આધારે નિર્ણયો થયા છે. તો એ વંશાવલીઓ ભણીશું આપણે. પછી છે આપણે વિદેશી સાહિત્ય. ઘણા બધા વિદેશી યાત્રાળુ ભારતમાં આવ્યા હતા. કોઈ અભ્યાસ કરવા માટે આવ્યા, તો કોઈ ફરવા માટે આવ્યા હતા, કોઈ ધર્મનો અધ્યયન કરવા માટે આવ્યા. તો એને જે ભારતમાં આવ્યા, જે પણ ગ્રંથો લખ્યા, એ ગ્રંથોને આપણે વિદેશી કહીએ. જેમાં આપણે યુનાની જોઈએ, જેને યુનાની કે ગ્રીક કહીએ છીએ. ખાસ કરીને સિકંદરના સમય અને એના પછી સેલ્યુકટ નિકેટરના સમયમાં વધારે આવેલા. અને પછી મૌર્યો વિશે એમાં સમજૂતી થઈ હતી. ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે સેલ્યુકટ નિકેટરને હરાવે છે અને પોતાની છોકરી હેલનાને વિવાહ કરે છે, તો મેઘ ઇસ્તનીઝ નામનો એક રાજદૂત, જે આપણે પાટલીપુત્ર એટલે પટનામાં રહ્યો હતો ને, એમને પણ ગ્રંથો લખ્યા છે. એવા ઘણા બધા યુનાની આવશે. પછી ચીની, હવેનચાંગ છે, ઈસિંગ છે, ફાઇયાન છે, એવા ચીની યાત્રાળુ પણ ભારતમાં આવ્યા હતા. તો એના શું ગ્રંથો લખ્યા, એના વિશે આપણે જોઈશું. પછી મુસ્લિમ, લાંબો સમય સુધી એટલે ભારતમાં મુસ્લિમ લોકોનો પણ ઘણા લાંબા સમયથી સંપર્ક હતો. તો એ પણ કોણ કોણ આવ્યા છે, ભલે અબ્દુલ રજાક હોય, તો એ બધા, સુલેમાન હોય, કોઈ પણ જે પણ હશે, એનો આપણે મુસ્લિમ સાહિત્યમાં ભણીશું. પછી તિબ્બતી, હે ને, તો તિબ્બતી એટલે જે હાલમાં ચાઇનાના અંતર્ગત છે, એ તિબ્બત ક્ષેત્રથી પણ ઘણા બધા બૌદ્ધ ધર્મનો અધ્યયન માટે ભારતમાં આવેલા. તો એટલે એ સાધનો વિશે આપણે ભણીશું. પછી આપણે આ એક મુદ્દો છે, આ છે વિશુદ્ધ સાહિત્યનો. શેનો છે? અહીંયા તીરનું નિશાન કરવાનો રહી ગયું. વિશુદ્ધ સાહિત્યિક જે ગ્રંથો છે એ 4 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 4. આમાં કાવ્ય આવી જાય, નાટક આવી જાય, કથા આવી જાય અને નીતિશાસ્ત્રના ગ્રંથો છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીશું. હવે શું આવ્યો આપના સમક્ષ? પુરાતાત્વિક સ્ત્રોતો. કેવા સ્ત્રોતો છે? પુરાતાત્વિક. એને સાધનો કહીએ કે પુરાવો કહીએ? હવે ડિટેલથી આપણે ભણીશું. તો જો ચોથી મેને કહે ને, ઓથેન્ટિક હોય, ચોથી પ્રમાણિક હોય, તો એ સાધનો કયા છે? પુરાતાત્વિક સાધનો આવે. જ્યારે પુરાતાત્વિક સાધનો આપણે મેળવીએ, એને મેળવવાની પ્રક્રિયાને ઉત્ખનન કહેવાય. શું કહેવાય? ઉત્ખનન કે ખોદકામ કરવાનું. તો ઉત્ખનન કહીએ, ખોદકામ, આ 2 પ્રકારનો હોય છે. એક તો હોય છે ઊભો. કેવું હોય છે? ઊભો, આ ટાઈપનો. તો ઊભો ખનન કરીએ તો એનાથી શું ખબર પડે છે કે એ સ્થળ છે, એની સમયનું નિર્ધારણ થાય. એ સ્થળ કેટલો જૂનો છે, એ સ્થળે કેટલી સંસ્કૃતિઓનો વિકાસ થયો છે અને કયા કયા સમયગાળામાં એનો વિકાસ થયો છે. એટલે સમયનું નિર્ધારણ કરવું હોય ને કોઈ સ્થાનનો, તો એના માટે ઊભો ઉત્ખનન કરવામાં આવે. બીજું છે આડો, એટલે જેને ક્ષિતિજ પણ કહીએ, હોરિઝોન્ટલ પણ કહીએ.
તો એને આડું ખનન એટલા માટે કરવામાં આવે કે એ સંસ્કૃતિનો કેટલા ક્ષેત્રમાં વિસ્તાર હતો એનો સંપૂર્ણ વિસ્તારનું અધ્યયન કરવા માટે શું કરવામાં આવે છે? આડું ઉત્ખનન કરવામાં આવે છે. જે રીતે હડપાના સ્થળો છે ને, આમાં બંને રીતે ઉત્ખનન થયેલો છે. પછી અંતરરેજી ખેડામાં 7 સંસ્કૃતિઓ મળી, તો એ ત્યાં ઊભો ઉત્ખનન કરવામાં આવ્યો. ત્યાં શું છે? 7 સંસ્કૃતિના સ્થળો મળ્યા. 7 સંસ્કૃતિના સ્થળોનો મતલબ શું છે કે ત્યાં માણસે 7 વાર વસાવટ કરી. કેટલી વખત વસાવટ કરી? એકેય સ્થળે 7 વાર. તો એનાથી આપણે એ સમય વિશે માહિતી મળે છે. પછી જો ભારતમાં આ પુરાતત્વ છે એનું અધ્યયન કેવી રીતે શરૂઆત થઈ, તો એક એ સમયે અંગ્રેજોનો રાજ્ય હતો ને એક અંગ્રેજ અધિકારી હતો અલેક્ઝાન્ડર કનિંઘમ. એમણે ભારતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાની સ્થાપના કરી. અને એ ક્યારે કરી છે? 1861 ઈસ્વીમાં. ક્યારે કરી છે? 1861 ઈસ્વીમાં. એ ખાતાના એ પહેલા મહાનિયામક હતા. કોણ? અલેક્ઝાન્ડર કનિંઘમ. એટલે એમને શું કહેવામાં આવે છે? એમને કહેવામાં આવે છે ભારતીય પુરાતત્વના જનક. તો ભારતીય પુરાતત્વના જનક કોણ થઈ ગયા? અલેક્ઝાન્ડર કનિંઘમ થઈ ગયા છે. પછી છે ભારતીય પુરાતત્વ ખાતા, જે સર્વેક્ષણ ખાતા છે એનો પુનર્ગઠન 1902 એમનો કરવામાં આવ્યો. અને એ કોણે કર્યો? જોન માર્શલે કર્યો. અને એના પછી એ કામને વધારે વેગ મળ્યો અને આપણે આખી હડપા સંસ્કૃતિની શોધખોળ થઈ ગઈ, જેને આજે હડપા સંસ્કૃતિ, સિંધુ નદી ગાડી સંસ્કૃતિ કહીએ કે સિંધુ સરસ્વતી સંસ્કૃતિ કહીએ કે એની શોધખોળ થઈ. અને એના કારણે આપણો ઇતિહાસ જે છે ને 2000 થી 3000 વર્ષ પાછળ જતો રહ્યો. પહેલા આપણે જૂનોમાં જૂનો ઇતિહાસ વૈદિક સંસ્કૃતિ હેઠળ હતો. જ્યારે આ સર્વેક્ષણ ખાતા હેઠળ હડપાના સ્થળોની શોધખોળ થઈ તો આપણો ઇતિહાસ 2 થી 3000 વર્ષ જૂનો એટલે પાછળ જતો રહ્યો. તો ઉત્ખનનથી કયા કયા અવશેષો પ્રાપ્ત થાય છે એ છે જે આપણે આગળ ભણી ચૂક્યા છે. પથ્થરો છે, માટીના વાસણો છે, ઓજારો કે સાધનો, જે જુદા જુદા હોઈ શકે. ઘર વપરાશના પણ હોઈ શકે, ખેતી માટેના પણ હોઈ શકે કે કોઈ શિકાર માટેના પણ હોઈ શકે છે. બધા ઓજારો કે સાધનો આવી જાય. હવે આપણે એમાં ચોથી પહેલા આવે છે એ છે પ્રાચીન ભારતમાં માટીના પાત્રોની સંસ્કૃતિ, જેને આપણે પોટરી કહીએ છીએ. અંગ્રેજીમાં શું કહીએ છીએ? પોટરી કહીએ છીએ. હિન્દીમાં એમને મૃદભાંડ કહે છે. તો એવી કેટલા પ્રકારની સંસ્કૃતિ હતી? તો એના 5 પ્રકારની આ સંસ્કૃતિ છે જેમનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે એમને જે માટીના પાત્રો છે ને એને પુરાતત્વનો મૂલાક્ષર કહેવામાં આવે છે. મૂલાક્ષર તો બધાને ખબર છે ને, હિન્દીમાં એમને વર્ણમાલા કહીએ. આપણે ચોથી પહેલા શીખીએ છીએ ને તો ક્યાંથી શરૂ કરીએ? અ, આ, ક, ખ બધા. તો એ શું છે? મૂલાક્ષરો છે. તો એ જ રીતે પુરાતત્વનો જે મૂલાક્ષર છે એ માટીના પાત્રો છે. કયા પાત્રો છે? એટલે ચોથી વધારે આપણને મળ્યા છે ને તે માટીના પાત્રો કહીએ, વાસણો કહીએ, એ આપણને મળ્યા છે. ફલીજેન્ડર પેન્ટ્રી છે એ એમને ચોથી પહેલા એમનો અભ્યાસ કર્યો છે અને એમને અભ્યાસ કરીને એમને 5 ભાગોમાં વહેંચ્યા છે. તો આમાં ચોથી જૂનામાં જૂના પહેલા છે ગેરુઆ રંગના માટીના પાત્રોની સંસ્કૃતિ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ ઓર્ચર્ડ કલર પોટરી. કેવી પોટરી છે? ઓર્ચર્ડ કલર પોટરી. બીબી લાલે એમનો ઉત્ખનન કર્યો. ઉત્તર પ્રદેશનો જે ગંગા યમુનાનું ક્ષેત્ર છે ને ત્યાંથી એમને શોધી કાઢ્યા છે. અને એમની ચોથી વધારે માહિતી હસ્તિનાપુરથી મળી છે. ગેરુઆ રંગની છે એ ક્યાંની છે? 2000 થી 1200 ઈસા પૂર્વ. દરેક વિદ્વાનો એના વિશે જુદું જુદું સમયગાળો કહે છે. એટલે એ સમયગાળો મેં લખી દીધું, એનો મતલબ એ ફાઇનલ છે એવું નથી, પણ દરેક વિદ્વાનો અલગ અલગ સમયગાળો એમનો કહે છે. અંદાજન આપણે માની શકીએ કે 2000 થી 1200 ઈસા પૂર્વ જે સર્વમાન્ય છે. તો અહીંયાથી આપણે જે માટીના પાત્રો મળ્યા છે એ ક્યાંથી સંબંધિત છે? હડપા સંસ્કૃતિથી. કઈ સંસ્કૃતિના છે? હડપાથી. અને હડપામાં અલગ અલગ જે સ્ટેજ છે એમાંથી એ પરિપક્વ હડપા કહીએ કે આપણે ઉત્તર હડપા છે, એમાં વધારે પાત્રો અહીંયાથી મળ્યા છે. પછી છે તામ્ર પાષાણ કાળથી જોડાયેલા છે. શેનાથી જોડાયેલા છે? તામ્ર પાષાણ કાળ. એટલે એમનો ગેરુઆ રંગ એટલે છે કે એ સમયની જે મુખ્ય ધાતુ કઈ હતી? તાંબો હતી. એટલે તાંબાની શોધખોળ થઈ હતી. અને વધારે ઓજારો શેના હતા? તાંબાના. તો એનાથી જે જોડાયેલી સંસ્કૃતિ છે એ ગેરુઆ રંગના માટીના પાત્રોની સંસ્કૃતિ છે. કોમ્પિટિશન એક્ઝામમાં ઘણી વખત એ આવે છે સુમેલ કરવાનો. એક બાજુ 4 આપી દેશે આમાં મર્દબાણ સંસ્કૃતિ, બીજી બાજુ એના ક્ષેત્રો આપી દે કે મલાન કરો કઈ સંસ્કૃતિ ક્યાંથી જોડાયેલી છે. પછી બીજું છે કાળો અને લાલ રંગ. કેવું રંગ છે? કાળો અને લાલ રંગ. એને ટૂંકમાં આપણે ઓસીપી પણ કહીએ છીએ.
એને પાત્રોની સંસ્કૃતિ, જેને આપણે બ્લેક એન્ડ વેર કે બ્લેક એન્ડ રેડ વેર, જેને આપણે BRW પણ શોર્ટમાં કહી શકે છે, એનો સમય છે 1200 થી લઈને 1000 ઈસવીસન પૂર્વ. ઈસવીસન પૂર્વ છે આ બધો સમય. એનાથી એ ચોથી વધારે આ સંસ્કૃતિ જોડાયેલી છે. તો ક્યાંથી જોડાયેલી છે? પ્રાગ ઐતિહાસિક કાળથી. કાળા અને લાલ રંગના માટીના જે પાત્રો હોય ને કે વાસણુકી, એ ચોથી ક્યાંથી મળે છે? પ્રાગ ઐતિહાસિક કાળના ચોથી વધારે જોડાયેલી છે. પછી અહીંયાથી મળે છે મહાપાષાણ કાળ, જે દક્ષિણ ભારતમાં હતા ને, મોટા મોટા પથ્થરોની કબરો બનાવતા, ત્યાંથી સંબંધિત છે. પછી ઉત્તર હડપાથી પણ સંબંધિત છે. હવે જો આ પણ હડપાથી છે, પણ આ પણ હડપાથી, એટલે આમાં થોડો ડિફરન્સ ધ્યાન રાખવાનો છે. અને ચોથી વધારે જે કોમ્પિટિશન એક્ઝામમાં પૂછે ને એ જોડાયેલી છે, એમાં એને ઋગ્વેદિક સંસ્કૃતિ એટલે આર્યોની સંસ્કૃતિનો પ્રતિનિધિ સંસ્કૃતિ તરીકે એમને માનવામાં આવે છે. કોને? BRW ને. કોની પ્રતિનિધિ સંસ્કૃતિ છે? કે ઋગ્વેદિક કાળની કે આર્યોની. અને એના માટે એક બીજો શબ્દ પણ વપરાય છે આર્યોનો, કે એને મૃદપાત્ર પણ કહેવામાં આવે છે. આ આખી સંસ્કૃતિ જે છે આ તામ્ર પાષાણ ઉપકરણોથી જોડાયેલી છે. અને એ સમયના જે ઓજારો જે હતા એ તાંબા અને પાષાણ એટલે પથ્થરો બનેલા હતા. તો એટલે આ સંસ્કૃતિ એક વિશિષ્ટ પ્રકારની છે. ત્રીજો આપણે જોઈએ કે ચિત્રેલો ભૂખરા રંગની માટીના પાત્રોની જે સંસ્કૃતિ છે એની પેન્ટેડ ગ્રે વેર, જેમનો આપણે PGW તરીકે પણ એમને શોર્ટમાં આપણે ઓળખીએ છીએ. જે સંસ્કૃતિ ગેરુવા રંગની સંસ્કૃતિ અને ચિત્રેલા ભૂરા રંગની સંસ્કૃતિના વચમાં જે કાળો અને લાલ રંગની જે મર્દભાંડની સંસ્કૃતિ આવે છે ને, એનો સમય જે છે એ 1000 થી 600 ઈસવીસન પૂર્વનો છે. એ સંસ્કૃતિ ઉત્તર વૈદિક કાળથી જોડાયેલી છે. આપણે ધ્યાન રાખવું છે કે ઋગ્વેદિક કાળથી જોડાયેલી કાલય અને લાલ જે માટીના પાત્રોની સંસ્કૃતિ હતી એ છે જે BRW છે. જ્યારે ઉત્તર વૈદિક કાળથી જોડાયેલી જે સંસ્કૃતિ છે એ PGW છે. જેની સાથે સાથે એ સંસ્કૃતિ મહાભારત કાળથી પણ જોડાયેલી છે. જે મહાભારતનો જે સમય છે એ સમયે જે મૃદભાંડોની સંસ્કૃતિ હતી એ હતી પેન્ટેડ ગ્રે વેર. તો આ ચોથી મહત્વપૂર્ણ સંસ્કૃતિ છે, જેના જે સાધનો છે એ તામ્ર અને લોહના મળ્યા છે. એના મોટા ભાગના જે ઓજારો છે એ તાંબા અને લોખંડના મળ્યા છે. એના હથિયારોની આપણે કહીએ કે સાધનોની આપણે માહિતી હસ્તિનાપુરથી મળી જાય છે. એને સાથે સાથે આપણે અંતરરેજી ખેડાથી પણ એમની માહિતી મળે છે. ચોથી વધારે શરૂઆતમાં આપણે તામ્રના ઓજારો મળ્યા છે, પણ પછીના સમયમાં જે અંતરરેજી ખેડા છે ત્યાંની લોખંડના આપણને વધારે સાધનો મળી આવ્યા છે. પછી આપણે જોઈએ ઉત્તરી કાલા પોલિશ્ડ પાત્રોની જે પરંપરા છે, નોર્થન બ્લેક પેન્ટેડ વેર, જે 600 થી 300 ઈસવીસન પૂર્વની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને આપણે શોર્ટમાં NBPW તરીકે પણ ઓળખીએ છીએ. એ સમયના જે ઓજારો છે એ લોખંડથી સંબંધિત છે. યાની એ સમયના જે ઓજારો છે એ ચોથી વધારે લોખંડનો પ્રયોગ થયો છે. ને એ દ્વિતીય નગરીકરણથી જોડાયેલી છે. યાની પ્રથમ જે નગરીકરણ છે હડપ્પા કાળમાં થયો છે, જ્યારે બીજો નગરીકરણ છે જે આ મહાજનપદ કાળથી જોડાયેલો છે. પહેલો તો આપણે જોઈ લીધો હડપ્પા સંસ્કૃતિનું નગરીકરણ છે, જ્યારે બીજો નગરીકરણ જે છે આ ઉત્તરી કાળા પોલિશ્ડ જે પાત્રોની પરંપરા છે એનાથી આપણે જોડાયેલો છે. આપણે બીજો જોઈએ કે જે હાથ સિક્કા છે એમની પ્રાપ્તિ પણ આ જ સ્થળોથી થઈ છે, જે મહાજનકાળના સ્થળો છે. સાથે સાથે એ બૌદ્ધકાળ અને મૌર્યકાળથી પણ જોડાયેલી છે, જ્યારે આ હાથ સિક્કાઓ પણ આપણે મૌર્યકાળથી જ જોડાયેલા છે. નેક્સ્ટ છે લાલ પોલિશ માટીના પાત્રોની જે સંસ્કૃતિ છે, જેને રેડ પોલિશ્ડ વેર કહીએ છીએ. RPW નામથી એમને આપણે શોર્ટમાં ઓળખીએ છીએ. જેનો સમય અહીંયા ધ્યાન રાખવું છે 200 ઈસવીસન પૂર્વથી 200 ઈસવીનો છે. પણ એ સમયગાળો અનુમૌર્ય યુગ અને ગુપ્ત યુગ સાથે જોડાયેલો છે. યાની મૌર્ય યુગનો પછીનો જે સમય છે એ સમય દરમિયાન આ મર્દભાંડ સંસ્કૃતિ જોડાયેલી છે. તો એ રીતે આપણે એ બધી સંસ્કૃતિ વિશે આપણે જાણ્યું છે. આમાં ચોથી મહત્વની જે સંસ્કૃતિ છે
એ છે NBPW. નેક્સ્ટ આપણે જોઈશું અભિલેખો વિશે આપણે વાત કરવાના છે. જ્યારે આપણે ભારતના સાધનોની વાત કરીએ તો સૌથી પહેલાં અમારા સમક્ષ જે માહિતી મળે છે એ છે અભિલેખો. અભિલેખ જેનો અર્થ આપણે અગાઉ પણ જાણ્યો હતો, અહીંયા ફરીથી એ અર્થ વિશે આપણે વાત કરીશું. અભિલેખ એટલે શું? કે જે લખાણ કાયમી ધોરણે કોતરીને અંકિત કરવામાં આવ્યો હોય. કોઈ ઉપર જે પથ્થર હોય કે ભલે એ તાંબાનું હોય, કોઈ પણ ધાતુનું હોય, જેના ઉપર આપણે કોતરીને કાયમી માટે અંકન કરવામાં આવ્યો છે, જે એમનો અધ્યયન કરે છે અભિલેખોનો, એમને આપણે એપિગ્રાફી અંગ્રેજીમાં અને પૂરા લેખશાસ્ત્ર તરીકે પણ એમને ઓળખીએ છીએ. એ શું કરે છે? અભિલેખોનો અભ્યાસ કરે છે. એટલે અભિલેખોનો અભ્યાસ કરતા શાસ્ત્રને પૂરા લેખશાસ્ત્ર કે એપિગ્રાફીના નામથી ઓળખી છે. જ્યારે પ્રાચીન લિપિઓનો અભ્યાસ કરતો શાસ્ત્રને આપણે પેલિયોગ્રાફી કહીએ છીએ. તો એ બે વચ્ચે થોડા ધ્યાન રાખવું છે આપણે ડિફરન્સ, કે પેલિયોગ્રાફી એટલે શું? કે જે લિપિઓનું અધ્યયન કરતો શાસ્ત્ર છે. હવે આપણે અભિલેખો પણ જુદા જુદા પ્રકારના હોય છે. એમાં શિલાલેખ, સ્તંભલેખ, ગુહાલેખ, મૂર્તિલેખ અને તામ્રલેખ હોય. સૌથી જૂનો અભિલેખ જે છે એ હડપ્પાની મોહરો એટલે શિલ પર આપણે મળી આવ્યો છે, જેને મોહરોના અંગ્રેજીમાં આપણે ટેબ્લેટ્સ પણ કહીએ છીએ. આપણે જોઈએ સૌથી પહેલાં એની એ જે હડપ્પા સંસ્કૃતિમાં ધોલાવારાની મોહરો પર એક 17 અક્ષરોનો એક આપણે સંકેત મળ્યો છે. હાલાંકિ આપણે એમને ભણી નહીં શક્યા, એટલે સૌથી પ્રાચીન જે અભિલેખો છે એ અશોકના જ ગણીએ છે. પણ એની માહિતી શરૂઆતમાં પણ આપણને મળી આવી છે. હવે આપણે સૌથી પ્રાચીન અભિલેખોની જ્યારે વાત કરી તો મેં આપણે અગાઉ પણ કીધું કે બોગજ કોઈ જે તુર્કીમાં આજે આવેલું, જેને ટર્કી નામથી પણ આપણે જાણીએ છીએ, તો એ બોગજ કોઈ સ્થાનમાં આવેલી એશિયા માઇનર છે. તો એશિયા માઇનરથી એક જે અભિલેખ આપણે મળી આવ્યો છે, જેને આપણે વ્યવહારમાં તો અશોકના અભિલેખોને જૂના માનીએ છીએ, કેમ કે ત્યાંથી નિયમિત મળે છે. પણ એનાથી પહેલાં એમને માની છે જે 1400 ઈસવીસન પૂર્વનો છે. એ એમની ખોજ આપણે જાણીએ કે હુગો ક્વિલર નામના વ્યક્તિએ કરી હતી. ને એમની જે લિપિ છે એ લિપિ કિલાક્ષર છે. યાની આપણે કીલ જે હોય છે એનાથી કેવી રીતે ઊંડા અક્ષરો લખીએ છીએ, તો એ રીતે એમને લખેલો છે કિલાક્ષર લિપિમાં. એમની જે ભાષા છે ભારોપી એટલે હિન્દ અને યુરોપીય જે ભાષા છે એ ભાષામાં લખાયેલું છે. અહીંયા આપણે પહેલાં બી તમને કીધું છે કે લિપિ અને અક્ષરો જુદા જુદા ટાઈપના છે. 1907માં એમની ખોજ થઈ છે. એમાં શું છે? વૈદિક દેવતાઓનો ઉલ્લેખ આપણે જોવા મળે છે. કયા કયા વૈદિક દેવતાઓ છે જેની માહિતી આપણે એ અભિલેખમાંથી મળી આવે છે. અને એનાથી એ આપણને સિદ્ધ થાય છે કે અહીંયા સુધી આપણે આર્ય સંસ્કૃતિ જે કહીએ છીએ કે વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ કે ભારતની સંસ્કૃતિનો પ્રચાર હતો. આપણી સંસ્કૃતિનો જે ફેલાવ છે આજના તુર્કી સુધી હતો, જે આપણે આ શિલાલેખ સિદ્ધ કરે છે. હાલાંકि પાશ્ચાત્ય જે વિચારકો છે એ આર્યોની ઉત્પત્તિ અમુક એશિયા માઇનરથી પણ માને છે, મેક્સ મુલર જેવા, પણ નહીં. આપણે એ સિદ્ધ કરે છે કે આપણો જે વિસ્તાર છે એ સ્થાન સુધી હતો, જ્યાંથી આપણે માહિતી મળે છે 4 દેવતાઓ ઇન્દ્ર, વરુણ, મિત્ર, નાતસ્ય. નાતસ્ય એટલે અશ્વિની કુમાર, જેમને આપણે કહીએ છીએ, એ નામો મળે છે. ને એ બધા નામો શું છે? વૈદિક નામો છે. આ આખો ગ્રંથ શું છે? એક સંધિપત્ર અભિલેખ છે. કેવું છે? સંધિપત્ર અભિલેખ છે, જ્યાં 2 રાજાઓ છે, હિત્તી અને મિતાની નામના જે 2 રાજાઓ હતા, એ રાજાઓ વચ્ચેનો આ સંધિપત્ર છે, જેમાં એ 4 દેવતાઓને સાક્ષી માનવામાં આવ્યા હતા. તો આ એટલું મહત્વપૂર્ણ અભિલેખ છે જે આપણને એ સમયની વૈદિક સંસ્કૃતિ વિશેની આપણે વાત કરે છે. અને વૈદિક સંસ્કૃતિનો ક્યાં સુધી પ્રચાર હતો એની વાત કરે છે કે જે સમયે વિશ્વમાં બીજા ધર્મો નથી હતા, તે સમયે આખા વિશ્વમાં એક જ ધર્મ ચાલતો હતો. એના ઉપર અમારું ધ્યાન કરે છે. નેક્સ્ટ જે છે અલ અર્મના, જે ઇજિપ્ત અને મિસ્રમાંથી મળ્યો છે. એ માટીની મોહરો ઉપર આપણે મળી આવ્યો છે, જેને ટેબ્લેટ પણ આપણે કહીએ છીએ. આ પણ વૈદિક સંસ્કૃતિનો એ ક્ષેત્રમાં પ્રચાર કહે છે. અને એમાં બેબુલિયન રાજાઓનું નામ આપણે જોવા મળે છે. અલગ અલગ બેબુલિયન રાજાઓનું નામ જોવા મળે છે, જે ના નામો છે ને વૈદિક
જે દેવી દેવતાઓ છે કે કહીએ કે વૈદિક જે પુરુષો છે એના નામ જેવા જ આપણે લાગે છે, કેમ કે એ આપણે સિદ્ધ કરે છે એક વખત ફરી કે આપણી જે સંસ્કૃતિ છે એનો પ્રચાર છેક ઇજિપ્ત અને તુર્કી સુધી હતો. એમના નામો જોઈએ: અંતરમેય, અર્જવિજી, યશદસ, સોતરને. એ બધા જ આપણે હમણાં જ વાત કરી વૈદિક દેવતાઓ જેવા જ લાગે છે. તો એ અશોકથી જૂના અભિલેખો આપણે જોવા મળે છે. એના કરતાં પણ જ્યારે ભારતમાં ચોથી પ્રાચીન અભિલેખ અશોકના માનવામાં આવે છે, જે 3રી સદી ઈસવીના છે, પણ એનાથી પહેલાંનો અભિલેખ પીપરહવા અભિલેખ જે પીપરહવા કલશ અભિલેખ આપણે જોવા મળે છે. એના સાથે આપણે બડલી રાજસ્થાન જે અજમેરમાં આવેલો છે એનો અભિલેખ પણ અશોકથી પહેલાંનો માનવામાં આવે છે. પીપરહવા જે છે એ કલશ લેખ છે. એ કલશના ઉપર લખેલો છે, જેમાં આપણે શું છે એ બ્રાહ્મી લિપિમાં લખેલો છે. કેવી લિપિ છે? આપણે બ્રાહ્મી લિપિ. અને બ્રાહ્મી લિપિનો એ ચોથી જૂનો અભિલેખ એ આપણે મળી આવે છે, જેમાં આપણે શું છે કે બુદ્ધની જે મૃત્યુ થઈ હતી એના પછી એના જે અસ્થિ અવશેષો ઉપર ચાક્ય ગણરાજ્યના લોકો છે એમને ઉત્કીર્ણ કરાવ્યો છે. તો એ પણ આપણને એક વિશિષ્ટ માહિતી આપે છે કે બુદ્ધ અને શાક્ય ગણરાજ્ય વચ્ચે શું સંબંધ હતો અને એ સમયની શું સ્થિતિ હતી એના વિશે આપણે માહિતી મળે છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું અને આગળ અભિલેખોમાં છે મહાસ્થાન. મહાસ્થાનનો જે અભિલેખ છે, જે હાલના બોગરા બાંગ્લાદેશમાં અવસ્થિત છે. આ અભિલેખ પણ અશોકના સમયને પહેલાંનો છે. એ અભિલેખ મૌર્ય વંશના જે સંસ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્યનો છે. ઓર એ અભિલેખમાંથી પણ આપણે ઘણી બધી માહિતી મળી આવી છે, જેમાં આપણે ચોથી મહત્વની માહિતી એ મળે છે કે એમાં અનાજના કોઠારોની વાત છે અને દુષ્કાળની પણ આપણે માહિતી એ અભિલેખમાંથી આપણે મળી આવે છે. તો ઘણો બધો મહત્વપૂર્ણ અભિલેખ છે. ભારતમાં ચોથી પ્રાચીન અભિલેખોની વાત કરીએ તો અશોકના છે, જે નિયમિત રૂપે આપણે અશોકના અભિલેખોની પરંપરાથી એક શરૂઆત થાય છે. એટલે મૌર્ય વંશનો જે સમ્રાટ હતો અશોક, એ ઘણો મહત્વપૂર્ણ શાસક હતો અને એમને ઈરાનનો જે શાસક હતો દારા પ્રથમ, જેને ડેરિયસ પ્રથમ પણ કહીએ છીએ, એમનાથી આ પરંપરા ગ્રહણ કરી છે, જેને નકશે રુસ્તમ, પર્સિપોલિસ, બેસ્તુન નામના જે અભિલેખોની રચના કરી છે. તો એ જ પ્રમાણે અશોક એનાથી પોતાની વાત આગળ વધારે છે અને લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે અભિલેખોની સ્થાપના કરે છે. અશોકના જે અભિલેખો છે એ ખરોષ્ઠી બ્રાહ્મી લિપિમાં આપણે વધારે જોવા મળે છે. એમાં સૌથી વધારે અશોકના અભિલેખો જે છે એ બ્રાહ્મી લિપિમાં આપણે જોવા મળે છે. હવે અશોકના અભિલેખો છે ને, એ અભિલેખોમાં 3 પ્રકાર આપણે જોવા મળે છે. જુદા જુદા પ્રકારના આપણે 3 પ્રકાર, જેમાં શિલાલેખ છે એટલે પથ્થર ઉપર, સ્તંભલેખ અને ગુહાલેખ. તો સ્તંભલેખ વિશે આપણે ખબર છે, મંદિર હોય કે એમના સ્તંભો ઉપર જોવા મળે છે, જે કલાના ઉત્તમ ઉદાહરણો છે. અશોકના સ્તંભો ઊંચા કલાત્મક સ્તંભો અને ખડકો પર કોતરાયેલા છે, જેના ઉપર આપણે ઘણી બધી માહિતી જોવા મળે છે. દરેક સ્તંભના ઉપરના ભાગમાં પણ ઘણી કલાત્મક વસ્તુઓ જોવા મળે છે. હવે જોઈએ આપણે અશોકનો જે મૂળ નામ છે અશોક, એ કયા કયા અભિલેખોમાં જોવા મળે છે. કેમ કે બીજી જગ્યાએ અશોકનું નામ અશોક નથી મળતો, જ્યારે એવા 4 અભિલેખો છે જેના અંતર્ગત અશોકનું નામ અશોક જોવા આપણે મળે છે. બાકી જગ્યાએ દેવનામ પિરિયદસી જેવું મળે છે. તો એમાં માસ્કી, ગુર્જરા, નિટ્ટુર અને ઉદ્યોગોલમ છે, જેમાં ગુર્જરા જે અભિલેખ છે એ મધ્યપ્રદેશ રાજ્યમાં છે. બાકી 3 માસ્કી, નિટ્ટુર અને ઉદ્યોગોલમ એ કર્ણાટક રાજ્યમાં અવસ્થિત છે. કર્ણાટક રાજ્યના જુદા જુદા સ્થળો ઉપર અસ્થિત છે. માસ્કી રાયચુરમાં છે, જ્યારે બીજા બને જે કર્ણાટકના બેલારી જિલ્લાના સ્થિત છે, જેનાથી અશોક વિશે આપણે માહિતી, એનો મૂળ નામની માહિતી મળે છે. હવે જોઈએ જુદી જુદી લિપિના ભાષા, જેમાં ખરોષ્ઠી લિપિની આપણે વાત કરીએ તો અશોકના ખરોષ્ઠી લિપિના જે અભિલેખો છે એ પાકિસ્તાનનો, હાલનો પાકિસ્તાન, જે ખૈબર પખ્તુન પ્રાંત છે, જેને પહેલાં ઉત્તર પશ્ચિમી સીમા પ્રાંત બી કહેતા હતા, ત્યાંથી આપણે મળી આવ્યા છે. ત્યાંના 2 સ્થાનો છે જ્યાંથી આપણે માહિતી મળી
આવે છે. એમાંથી પહેલું સ્થાન આપણે જોઈએ કે શાહબાજ ગઢી જોવા મળે છે અને બીજો છે આપણે સ્થાન માનસેરા. તો એ બે સ્થાન જે છે જ્યાંથી પશ્ચિમોત્તર ભારત એટલે ખરોષ્ઠી લિપિ જે ઈરાનમાં એ સમયે પ્રચલિત હતી, આ ઇલાકો આખો ઈરાનના બોર્ડર ઉપર આવેલો હતો. એટલે અશોકે શું કર્યો, જે ભાષામાં અભિલેખો લખ્યા છે એ ભાષા એ ક્ષેત્રમાં લોકો જાણતા હશે, એના માટે જુદા જુદા ક્ષેત્રમાં જે પ્રકારની ભાષા બોલાતી હતી એના વિશે લખ્યા છે. હવે અરેમાઇક લિપિ એ પણ ખરોષ્ઠી લિપિમાંથી જ નીકળી આવી છે અને એ લિપિ પણ આપણે ઈરાનના નજીકના ક્ષેત્રમાં પણ આપણે જોવા મળે, જે અફઘાનિસ્તાનમાં આવેલી છે. અફઘાનિસ્તાન, તો અફઘાનિસ્તાનના બે સ્થળો છે. એક તો તક્ષશિલા, જ્યાં ભારતનો પહેલો વિશ્વવિદ્યાલય, ભારત નથી પૂરો વિશ્વનો પહેલો વિશ્વવિદ્યાલય તક્ષશિલા નામથી જે ઓળખાતો હતો અહીંયા જ આવેલો છે, આજે પાકિસ્તાનમાં છે. બીજો લગમાન, જે હાલનો અફઘાનિસ્તાનમાં અવસ્થિત છે. ત્યાંથી પણ આપણે ઘણી બધી માહિતી અશોકના એના અભિલેખોથી મળે છે. પછી આપણે જોઈએ દ્વિભાષી અને બે ભાષામાં લખેલા અભિલેખો, તો એવા અશોકના બે અભિલેખો મળ્યા છે જે જુદી જુદી બે ભાષામાં લખેલા છે. એ દ્વિભાષી અભિલેખોથી જ અશોકના જે અભિલેખ છે એને આપણે ભણી ચૂક્યા છે. તો આમાં આપણે જોઈએ પહેલો એક અભિલેખ છે જે સાર-એ-કુના નામનો છે. સાર-એ-કુના નામનો જે અભિલેખ છે એ યુનાની અને અરેમાઇક બંને લિપિમાં લખેલો છે, જે આપણે અફઘાનિસ્તાનના કંધારના જોડેથી આપણે મળી આવ્યો છે. જે આપણે યુનાની અને આરામાઇક ભાષામાં મળે છે, તો એ ક્ષેત્રમાં યુનાની અને આરામાઇક લિપિનો ભાષાનો પ્રચલન હશે. પછી એરંગુડી અભિલેખ, જે આપણે દક્ષિણ ભારતમાંથી મળ્યો છે અને ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિમાં જોવા મળે છે. અને બ્રાહ્મી અને ખરોષ્ઠી બે લિપિમાં જે એરંગુડી નામના સ્થાનથી મળ્યો છે, જે કર્નૂલ આંધ્રપ્રદેશમાં અવસ્થિત છે. હાલાકી એ ક્ષેત્રમાં બ્રાહ્મી લિપિ તો ચાલતી હતી, પણ ખરોષ્ઠી લિપિ એ ક્ષેત્રમાં ન હોવા છતાં એ ક્ષેત્રમાં બંને લિપિનો અભિલેખ મળવું કંઈ વિશિષ્ટતા તરફથી આપણે ધ્યાન દોરે છે. એટલે એમ કહીએ તો આ જે બંને લિપિમાં લખેલો છે ને, એવી જે લિપિને આપણે બોસ્ટ્રોફેદન શૈલી તરીકે આપણે એમને જાણીએ છીએ, જે આપણે જમણી તરફથી ડાબી બાજુ અને પછી ડાબી બાજુથી જમણી બાજુ એને લખવામાં આવે છે. પછી આપણે જોઈએ અશોકના જે અભિલેખો છે, તો એમની ભાષા કઈ છે, તો એમની ભાષા પ્રાકૃત ભાષા છે. અશોકના જે અભિલેખો છે એમની ભાષા પ્રાકૃત છે. તો બે વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે કે દરેક જે લખાણ હોય છે એમની લિપિ જુદી હોય, જ્યારે એમની ભાષા જુદી હોય છે. હવે આપણે વાત કરીએ કે અશોકના અભિલેખોની ચોથી પહેલા શોધખોળ કોણે કરી, તો ચોથી પહેલા શોધખોળ અશોકના અભિલેખોની કોણે કરી હતી, તો એ 1750 ઈસવીસનમાં જોસેફ ટિફેન્થર નામનો હતો. જ્યારે એમનો વાંચન જે કર્યો છે એને અશોકના જે બ્રાહ્મી લિપિમાં લખેલા અભિલેખો હતા એમને 1836માં જે જેમ્સ પ્રિન્સેપ નામનો જે વ્યક્તિ હતો એમને એમનો વાંચન કર્યો છે. નેક્સ્ટ આપણે છે રુદ્રદામનનો જૂનાગઢ અભિલેખ છે. શક વંશનો જે શાસક હતો રુદ્રદામન, યાની ઉજ્જૈનનો જે શક વંશનો મહાસત્રપ હતો રુદ્રદામન પહેલો, એમનો જૂનાગઢમાં આપણે અભિલેખ જોવા મળે છે. એ અભિલેખ એ ક્ષેત્રમાં શકોની સાથે સાથે એ શાસનમાં મૌર્ય વંશનું શાસન અને ગુપ્ત વંશનું શાસનની વાત કરે છે. આ અભિલેખ વિશુદ્ધ સંસ્કૃત ભાષાનો પહેલો અભિલેખ છે અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખેલો ચોથી મોટો અભિલેખ છે. આ બીજી સદી ઈસવીનો આ અભિલેખ આપણે જોવા મળે છે, જે વિશુદ્ધ સંસ્કૃત ભાષામાં લખેલો છે. જેમાં ચોથી મહત્વની વાત છે, અહીંયા સંવ્યવહારની પ્રથાનો આપણે ઉલ્લેખ જોવા મળે છે, જે ચોથી પ્રાચીન છે. જેમાં જે છોકરી હોય છે એ પોતાનો પતિનો પોતે જ ચુનાવ કરે છે. એ અતિ મહત્વપૂર્ણ અને પ્રાચીન જે ઉલ્લેખ છે એ ઉલ્લેખ આપણે અહીંયા મળે છે. એ સાથે એમાં 6 પ્રકારના કરોનો પણ ઉલ્લેખ એ અભિલેખમાં જોવા મળે છે. એ અભિલેખમાં આપણે વાત કરી ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને સ્કંદગુપ્તનો પણ અહીંયા ઉલ્લેખ આ અભિલેખમાં મળે છે. સાથે અહીંયા
વિષ્ટિનો પ્રથમ અભિલેખીય સાક્ષ્ય છે, એટલે વિષ્ટિનો પહેલો અભિલેખીય પુરાવો આ અભિલેખમાં મળે છે. નેક્સ્ટ આપણે જોઈશું. તો નેક્સ્ટ જે છે એ આપણો અભિલેખ જોવા મળે છે, જે છે બાદામી શિલાલેખ. બાદામી શિલાલેખ જે ચાલુક્ય વંશનો શાસક હોય છે, બાદામી જેને વાતાપી નામથી જાણીએ છે, અહીંયાનો ચાલુક્ય વંશનો શાસક હોય છે પુલકેશિન પ્રથમ. પુલકેશિન પ્રથમનો એ શિલાલેખ જોવા મળે છે. અને ચોથી મહત્વપૂર્ણ બાબત જે એમાં છે એ છે કે એ કન્નડ ભાષાનો પહેલો અભિલેખ છે અને એમાં અશ્વમેધ યજ્ઞની માહિતી મળે છે. શેની મળે છે? જે પુલકેશિન પહેલે જે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો એ યજ્ઞની માહિતી આપણે એ અભિલેખમાંથી જોવા મળે છે. બીજો છે એહોલ અભિલેખ. તો એહોલ અભિલેખ છે સંસ્કૃત ભાષામાં લખેલો છે, પુલકેશિન બીજાનો છે, જે પણ બાદામીનો જ ચાલુક્ય વંશનો શાસક હતો. એમનો રાઇટર કહીએ તો એ હતો રવિ કીર્તિ, એટલે રવિ કીર્તિએ એમને લખ્યો છે. ચોથી મહત્વપૂર્ણ બાબત એ છે એમાં ચોથી પહેલા ગુર્જર જાતિનો ઉલ્લેખ એમાં મળે છે. સાથે સાથે એ અભિલેખથી આપણે જે હર્ષવર્ધન એમનો સંઘર્ષની માહિતી પણ મળે છે. નેક્સ્ટ આપણે હાથી ગુફા અભિલેખ, જે કલિંગનો રાજા ખારવેલ હતો એમનો હાથી ગુફા અભિલેખની પણ આપણે ઘણી બધી માહિતી મળે છે. જે કલિંગનો રાજા ખારવેલ છે એમની માહિતી તો આખી હાથી ગુફા અભિલેખથી જ મળે છે. એમાં ચોથી પહેલા કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે, જેમાં છે મહારાજની ઉપાધિ, એના પછી નહેરનો બાંધકામ છે, નંદવંશનો ઉલ્લેખ કરતો, એટલે ચોથો પ્રાચીનતમ જે અભિલેખીય સાક્ષ્ય છે જેમાંથી મહારાજ છે, નહેરનું બાંધકામ છે, નંદવંશનો આપણે ઉલ્લેખ મળી આવે છે. અને એ બ્રાહ્મી લિપિમાં લખેલો છે, પ્રાકૃત ભાષાનો છે, ને એમાં ભારત વર્ષનો પ્રથમ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે ભારતનું નામ ભારત વર્ષ તરીકે ઉલ્લેખ કરનાર પહેલો અભિલેખ છે. ને આગળ આપણે જોઈએ અયોધ્યાનો અભિલેખ. તો અયોધ્યાનો જે અભિલેખ છે એ ધનદેવે લખ્યો હતો, જે ઉત્તર પ્રદેશમાં છે. એમાંથી અશ્વમેધ યજ્ઞનો પ્રથમ અભિલેખીય પુરાવો મળે છે, જેમાં પુષ્યમિત્ર શુંગે જે કરેલા 2 અશ્વમેધ યજ્ઞોનો આમાં વર્ણન મળે છે. ધનદેવ જે છે એ પુષ્યમિત્ર શુંગનો અયોધ્યાનો રાજ્યપાલ હતો, એટલે એના વિશેની આપણે માહિતી જોવા મળે છે. એટલે અહીં અશ્વમેધ યજ્ઞનો ચોથી પહેલો અભિલેખીય પુરાવો અયોધ્યાનો અભિલેખ જોવા મળે છે. નેક્સ્ટ સ્તંભલેખ છે. તો સ્તંભલેખોમાં આપણે વાત કરીએ તો ચંદ્ર નામના વ્યક્તિનો મહેરુલી સ્તંભલેખ છે, જે દિલ્હીમાં છે. લોહનો સ્તંભલેખ છે, એના ઉપર ચંદ્ર નામના વ્યક્તિનો ઉલ્લેખ મળે છે. પછી રુદ્રદામનનો ઇસ્કંદામનનો આપણે જોઈએ ભીતરી સ્તંભલેખ છે, જે ગુપ્ત વંશનો શાસક છે. એના પછી સમુદ્રગુપ્તનો પર્યાગ સ્તંભલેખ છે, જેને પર્યાગ પ્રશસ્તિ નામે પણ આપણે ઓળખીએ છીએ. એનાથી સમુદ્રગુપ્તની વિજયો, એમની નીતિઓનો વિવેચન મળે છે. એ ગદ અને પદ બંને શૈલીમાં એ આપણે લખેલો આપણે જોવા મળે છે. જ્યારે ઇસ્કંદગુપ્તનો જે છે ભીતરી સ્તંભલેખ, એનાથી પુષ્યમિત્ર અને હુણો સાથે એમનો યુદ્ધ થયો એમનો ઉલ્લેખ મળે છે. પછી આપણે ગૃઢ ધ્વજ સ્તંભલેખ, જે ચોથી મહત્વપૂર્ણ સ્તંભ છે અને ઘણી વખત કોમ્પિટિશન એક્ઝામમાં આવ્યો છે, જે વેશનગર યાની વિદિશા એ મધ્યપ્રદેશમાં આવેલો છે. ને એમાં એની સ્થાપના હેલિયોડોરસે, જે આપણે ગ્રીક એટલે હિન્દ યુનાની શાસક હતો એન્ટિયાક્વિલ્સ, એનો જે રાજદૂત હતો, એમને એમની સ્તંભની સ્થાપના કરાવી છે. ને એને આપણે ગૃઢ ધ્વજ સ્તંભલેખ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એમાં વાસુદેવ અને વિષ્ણુનું નામ વાસુદેવ તરીકે છે, એનો આપણે ઉલ્લેખ એમાં મળે છે આ સ્તંભમાં. એટલે બીજી તરીકે એમને હેલિયોડોર સ્તંભ પણ કહેવામાં આવે છે. એટલે ભાગવત ધર્મ અને ભગવાન વિષ્ણુનો વાસુદેવ નામ જે છે એ નામનો ઉલ્લેખ અહીંયાથી મળે છે. અને સાથે સાથે ભાગવત ધર્મનો પ્રથમ અભિલેખીય સાક્ષ્ય એ અભિલેખ આપણે જોવા મળે છે. ચોથી જૂનો અભિલેખીય પુરાવો છે ભાગવત એટલે વૈષ્ણવ ધર્મનો, જેની માહિતી અહીંયાથી જોવા મળે છે. આમાં બ્રાહ્મી અને પ્રાકૃત, બ્રાહ્મી લિપિ છે અને પ્રાકૃત ભાષાનો આપણે પુરાવો અહીંયાથી મળે છે. પછી તામ્રલેખમાં જોઈએ સોહગોરા તામ્રલેખ, જે ચંદ્રગુપ્ત મૌર્યનો છે. એનાથી પણ આપણે અકાળની એટલે દુષ્કાળની માહિતી આપણે જોવા મળે છે. અન્નના ભંડારોની પણ ગોઠવણી, એટલે અકાળ કહીએ દુષ્કાળના સમયે મૌર્ય શાસન દ્વારા જે અનાજ ભંડારોની સ્થાપના કરવામાં આવી હતી. પછી પ્રભાવતી ગુપ્ત, જે ચંદ્રગુપ્ત બીજાની પુત્રી હતી અને રુદ્રસેન પ્રથમ સાથે એમના લગ્ન થયેલા હતા. તો એને જે પૂર્ણા આદિ જે એના જે તામ્રલેખો છે, એનાથી આપણે વાકાટક વંશની અને સાથે સાથે ગુપ્ત વંશના સમયની પણ આપણે માહિતી મળી આવે છે. હવે નેક્સ્ટ જોઈએ ગુફાલેખમાં બારાબર ગુફાલેખ.
જે મૌર્ય વંશના શાસક અશોકનો છે, નાગાર્જુનની ગુફાલેખ જે મૌર્ય વંશના શાસક દશરથનો છે, અને નાસિક ગુફાલેખ જે ગૌતમી બલશ્રીનો છે, ગૌતમી બલશ્રીનો, અને પછી અને વિશિષ્ટી પુત્ર પુલુમાન, પછી નાગા ઘાટ લેખ જે નાગાનિકા નામની જે સાતકર્ણી જે પહેલો છે, સાતકર્ણી પહેલાની એ પત્ની હતી, જેમનો ઉલ્લેખ આપણે એમાંથી જ જોવા મળે. એટલે સાતકર્ણી પહેલાની જે પ્રથમની જાણકારી છે એ નાગાઘાટ અભિલેખથી આપણે મળી આવે છે, જ્યારે ગૌતમી પુત્ર સાતકર્ણીની આપણે સૈન્ય માહિતી અને કાર્યોની માહિતી આપણે જે નાસિકનો છે ગુહાલેખ ત્યાંથી મળે છે. હવે આપણે